વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેઓના હસ્તે સુરત ખાતેથી ભરૂચના વિકાસના વિવિધ પ્રકલ્પોને ખુલ્લા મુકાશે। દહેજ પીસીપીઆઈઆર ઔદ્યોગિક ક્લસ્ટરમાં સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજના લેન્ડફોલ પોઈન્ટ સુધી 90 MLD ક્ષમતાની ઓફશોર અને ઓનશોર એફ્લુએન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરાયું છે। ₹474.61 કરોડના આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલને વધુ મજબૂતી મળશે। જંબુસર ખાતે દેશના પહેલા બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ₹274.96 કરોડના ખર્ચે વિકસાવેલી સુવિધાઓ અને દહેજ 2 ઔદ્યોગિક વસાહત માટે 30 MLD ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરાશે। અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બુસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરાયું છે। આ પ્રોજેક્ટથી પ્રદૂષિત પાણીનું કાર્યક્ષમ વહન તો થશે જ, સાથે પર્યાવરણીય ધોરણોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત કરવામાં આવશે। પાનોલી અને અંકલેશ્વરના ઉદ્યોગોની આ બુસ્ટર પમ્પિંગ સ્ટેશન કાર્યરત થતાં એફ્લુઅન્ટ વહન ક્ષમતા 40થી વધી 60 MLD થશે। આપણું જે બૂસ્ટર છે, મિડલ બૂસ્ટર એનસીટીની જે પાઇપલાઇન યોજના છે, એમાં માનનીય વડાપ્રધાન શ્રી જે ઓપન કરવાના છે, એ પ્રોજેક્ટ આમ તો એમના દ્વારા જ દૂરદર્શી નજર મુજબ ચાલુ કરાયેલો જ્યારે તે ગુજરાતના CM હતા ત્યારે, અને એમાં એક વધારાનું અપડેટ થઈ રહ્યું છે। તો 40 MLDની એનસીટીની જે ક્ષમતા હતી તે અંકલેશ્વર પાનોલીના ટ્રીટમેન્ટ થયેલા ઇફ્લુઅન્ટની 40 MLDની વહન શક્તિ હતી, એ હવે 60 MLD થશે। એટલે અંકલેશ્વર અને પાનોલીની જે ક્ષમતા છે ઇફ્લુઅન્ટની, એ વધીને 1.5 થશે। અને આ 1.5 થશે તો આપણે અત્યારે સેપીનું મોનિટરિંગ પોઝિટિવ છે, CRZ 105ની આપણે જે વધારાની CTE આવી ગઈ છે। આ યોજનાથી તમામ જગ્યાએ આપણે ફાયદો થશે, અને આ માત્ર વડાપ્રધાનની એક દૂરદર્શી દ્રષ્ટિકોણથી આપણે લાભ મળવા જઈ રહ્યો છે। તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે ગુજરાત સરકાર અને GIDC દ્વારા આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ રહ્યું છે। થેન્ક યુ।